આખી દુનિયામાંથી 3,60,000 વિદ્યાર્થીઓ કેનેડાની યુનિવર્સિટીમાં પ્રવેશ લઈ શકશે. આ કાયદો 2 વર્ષ માટે અમલમાં આવ્યો છે. દર્શક મિત્રો, આજે 10મી ફેબ્રુઆરી છે અને હું ડૉક્ટર સુધીર શાહ એડવોકેટ તમને જે દર મહિનાની 10મી અને 30મી તારીખે કેનેડા કોલિંગ આ શીર્ષક હેઠળ કેનેડાના PR, કેનેડાના સ્ટડી વિઝા, કેનેડાના અન્ય પ્રકારના વિઝા વિશે જાણકારી આપવા આવું છું. એ આપવા માટે આજે ફરી પાછો હાજર થયો છું. દર્શક મિત્રો, છેલ્લા થોડા વર્ષોથી, એટલે એમ કહો ને કે છેલ્લા 5-7 વર્ષોથી ભારતીય વિદ્યાર્થીઓનો કેનેડાની યુનિવર્સિટીમાં ભણવા જવાનો ધસારો ખૂબ 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 વધી ગયો છે. સૌ પહેલાં અમેરિકાની યુનિવર્સિટીઓમાં જવાનું પસંદ કરતા હતા, પણ ત્યાં પ્રવેશ મેળવવો મુશ્કેલ થઈ પડતા. ત્યાંનું સ્ટાન્ડર્ડ ખૂબ ઊંચું હોવાથી આઇલ્સમાં સારા માર્ક્સ જોઈએ, ટોફેલમાં સારો સ્કોર કર્યો હોવો જોઈએ, સારી યુનિવર્સિટીમાં જતા હો તો જ તમને સ્ટુડન્ટ વિઝા આપવામાં આવે. અને સૌથી વધુ તો અમેરિકાની યુનિવર્સિટીઓની ફી ઓ બાપ રે મારી નાખે, અને અમેરિકાનો ખર્ચો પણ ખૂબ વધારે. એટલે પછી ભારતીય વિદ્યાર્થીઓએ અમેરિકાને બદલે એના પાડોશી દેશ કેનેડામાં જવાનું વિચાર્યું અને કેનેડાની યુનિવર્સિટીમાં તેઓ પ્રવેશ લેવા લાગ્યા. અને તમે માનશો, આજે લગભગ 3-4 લાખ ભારતીય વિદ્યાર્થીઓ દર વર્ષે કેનેડાની યુનિવર્સિટીઓમાં ભણવા જાય છે. અને હમણાં જ કેનેડાની ગવર્મેન્ટે એક નવો નિયમ બહાર પાડ્યો છે. એમણે જણાવ્યું છે કે આ પરદેશી વિદ્યાર્થીઓ જેઓ ખૂબ મોટી સંખ્યામાં કેનેડામાં ભણવા આવે છે, ફક્ત ભારતમાંથી જ નહીં, ચીનમાંથી, કોરિયામાંથી, તાઇવાનમાંથી, રશિયામાંથી, યુરોપમાંથી, આખા વિશ્વમાંથી જુદા જુદા લગભગ 150થી 200 દેશોમાંથી વિદ્યાર્થીઓ કેનેડામાં ભણવા આવે છે. અને આ કારણે કેનેડામાં રહેઠાણની તંગી ઊભી થઈ છે. એ લોકો એમ કહે છે કે આ જે બધા પરદેશી વિદ્યાર્થીઓ આવે છે એને રાખવા માટે, રહેવા માટે અમારી પાસે જગ્યા નથી, ફ્લેટ નથી, બિલ્ડિંગો નથી. અને એથી કેનેડાની સરકારે એવું જાહેર કર્યું છે કે હવે પછીના 2 વર્ષમાં એ લોકો ફક્ત 3,60,000 પરદેશી વિદ્યાર્થીઓને એમને ત્યાં ભણવા આવવા દેશે. એટલે કે આખી દુનિયામાંથી 3,60,000 વિદ્યાર્થીઓ કેનેડાની યુનિવર્સિટીમાં પ્રવેશ લઈ શકશે. આ કાયદો 2 વર્ષ માટે અમલમાં આવ્યો છે. કારણ કે કેનેડામાં આ લોકોને રાખવા માટેની જગ્યા નથી. હવે કેનેડાના અમુક લોકોની જોડે વાતચીત કરતાં જાણવા મળ્યું કે આ વાત સાવ સાચી નથી. કેનેડામાં જગ્યાની તંગી છે, પણ એવું નથી કે વિદ્યાર્થીઓને રહેવા માટે જગ્યા જ મળતી નથી. પણ આ એક કારણ આપેલું છે કેનેડાએ પરદેશી વિદ્યાર્થીઓને આવતા અટકાવવા માટે. એટલે હવેથી 2024-25માં કેનેડા ફક્ત 3,60,000 પરદેશી વિદ્યાર્થીઓને જ એમને ત્યાં ભણવા માટે પ્રવેશ આપશે, સ્ટડી પરમિટ આપશે. હવે આ 3,60,000 વિદ્યાર્થી કયા હશે? કારણ કે પ્રવેશ માટે તો 5-7-10 લાખની અરજીઓ આવે, તો એમાંથી કોને વિઝા આપવા, કોને આવવા દેવા અને કોને નહીં, એ કોણ નક્કી કરશે? લાઈન બંધ, જે પહેલો આવ્યો હોય એને પહેલો ચાન્સ, કે પછી જે ભણવામાં હોશિયાર હોય એને પહેલો ચાન્સ?
કે પછી જે સારી યુનિવર્સિટીમાં હોય એને પહેલો ચાન્સ, કે પછી જેની આગળ કેનેડામાં રહેવાનો ઓલરેડી બંદોબસ્ત હોય, એમના કોઈ સગાવાલા રહેતા હોય એમને પહેલો ચાન્સ. એ કેનેડાની સરકારે કંઈ નક્કી નથી કર્યું, જાહેર નથી કર્યું. એમને ખાલી ફક્ત એટલું જણાવ્યું છે કે આગામી 2 વર્ષમાં તેઓ ફક્ત 3,60,000 પરદેશી વિદ્યાર્થીઓને કેનેડામાં ભણવા માટે આવવા દેશે. બીજું એ લોકોએ શું કીધું છે ખબર છે? કે કેનેડામાં બેચલર્સનો કોર્સ કરવા જતા હોય કે બીજો કોઈ કોર્સ કરવા જતા હોય, એમની જોડે એમના ડિપેન્ડન્ટ વાઇફ કે હસબન્ડ અને 21 વર્ષથી નીચેની વયના બાળકો પણ ડિપેન્ડન્ટ તરીકે જાય, અને એ લોકો ત્યાં પછી કામ કરતા હતા, એ લોકોને વર્ક પર. તો કેનેડાની સરકારે એમ કીધું કે હવેથી આ લોકોને વર્ક પરમિટ નહીં મળે. હા, ફક્ત જે પરદેશી વિદ્યાર્થીઓ માસ્ટર્સનો કોર્સ કરતા હશે કે પીએચડીનો કોર્સ કરતા હશે, એમના જે ડિપેન્ડન્ટ હસબન્ડ કે વાઈફ કે બાળકો હશે, એમને જ કામ કરવાની છૂટ મળશે. આમ કેનેડાએ 2 પ્રકારના નિયંત્રણો લાદ્યા છે. પરદેશી વિદ્યાર્થીઓની સંખ્યા ફક્ત 3,60,000 એક વર્ષમાં રહેશે, અને બધા લોકોને કામ કરવાની છૂટ નહીં મળે. જે વિદ્યાર્થીઓ માસ્ટર્સ અને ડોક્ટરેટનો અભ્યાસ કરતા હશે, એમના જ પતિ યા પત્ની અને બાળકોને કામ કરવાની છૂટ મળશે. તો દર્શક મિત્રો, આની અસર એ થશે કે જે કેનેડા પ્રત્યે આટલો બધો ઘસારો હતો છેલ્લા થોડા વખતથી, એને બદલે હવે ભારતીય વિદ્યાર્થીઓ અને વિશ્વના અન્ય દેશના વિદ્યાર્થીઓ પણ બીજા દેશોમાં નજર દોડાવશે. ઇંગ્લેન્ડ તરફ નજર દોડાવશે, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, સિંગાપોર અને ચાઇના સુધા લોકો જશે. કારણ કે આપણા વિદ્યાર્થીઓને બહાર જવું છે, અને બહાર જવાનું મુખ્ય કારણ તો એ છે કે એ લોકોને એમ લાગે છે કે એ દેશ બહુ સારો છે, અને અમે ત્યાં ભણવા જઈશું તો પછી ત્યાં અમે કાયમ પણ રહી શકશું, સારી નોકરી પણ મળશે. થોડી ઘણી અંશે એમની આ વાત સાચી છે, પણ તમને ખબર છે કેનેડામાં જો તમે ભણો અને પછી તમે નોકરી શોધતા હો તો સૌથી પહેલાં તમને પૂછવામાં આવશે કે તમને કેનેડિયન એક્સપિરિયન્સ છે કે, કેનેડામાં પહેલાં કશે કામ કરેલું છે કે, અને જો ન હોય તો એમ કહેશે કે પહેલાં કેનેડિયન એક્સપિરિયન્સ લઈ આવો. હવે તમને નોકરી ન મળે તો તમે કેનેડિયન એક્સપિરિયન્સ ક્યાંથી લાવો? એટલે આપણે ત્યાંના જે માસ્ટર્સ અને ડોક્ટરેટની ડિગ્રી કરેલી હોય છે, કોમ્પ્યુટર સાયન્સ ભણેલા હોય છે, મેથેમેટિક્સ ભણેલા હોય છે, એ બધા વિદ્યાર્થીઓ ટેક્સી ચલાવે છે, હલકું કામ કરે છે, માલ સામાન હેરફેર કરવાનું કામ કરે છે. કારણ કે પછી એ લોકો એમ કહી શકે કે મને 6 મહિનાનો 1 વર્ષનો કેનેડાનો એક્સપિરિયન્સ છે. તો આ બધું જરા ધ્યાનમાં રાખજો. અને કેનેડા ભણવા જવું હોય તો અંગ્રેજી ભાષા તો બરાબર આવડવી જ જોઈએ, પણ જો તમે ફ્રેન્ચ ભાષા પણ શીખશો તો એ તમારા લાભમાં છે. અને કેનેડા જાઓ એ પહેલાં કેનેડાના કયા પ્રાંતમાં જવાના છો, કયા સ્ટેટમાં જવાના છો એ જાણી લો. એની આબોહવા કેવી છે, ત્યાંનું વાતાવરણ કેવું છે, ત્યાં કઈ કઈ જાતના લોકો વસે છે, આપણા ઇન્ડિયન્સો ત્યાં છે કે નહીં, આ બધું જાણી લો. ત્યાંનો ખોરાક, ત્યાંની ઠંડી, આ બધા વિશે તમે જાણકારી મેળવી લો અને પછી જ કેનેડા ભણવા જાઓ. કેનેડામાં પણ અમુક યુનિવર્સિટીઓ બહુ સારી છે અને એનું જે શિક્ષણ છે એ બહુ ઉચ્ચ કક્ષાનું છે, પણ તમને એમાં પ્રવેશ મળવો જોઈએ અને આ 3,60,000માં તમારો નંબર લાગવો જોઈએ. અને દર્શક મિત્રો, આના વિશે તમારી જો વધુ જાણકારી મેળવી હોય તો હું 13 અને 14 મંગળ અને બુધવારે સુરતમાં છું. વર્ષોથી હું દર મહિને 2 દિવસ કન્સલ્ટેશન માટે સુરત આવું છું, અને સુરતમાં બેસ્ટ વેસ્ટર્ન યુવરાજ હોટેલ જે સ્ટેશનની નજીક છે એમાં જ રહું છું. એટલે તમારે જો કેનેડા વિશે, કેનેડાના PR વિશે, કેનેડાના સ્ટડી વિશે, આ કેનેડાએ જે નવી સ્કીમ કાઢેલી છે, નવા નિયંત્રણો લાવ્યા છે, એના વિશે
જો કંઈ પણ જાણકારી મેળવવી હોય, મને પર્સનલ મળવું હોય, તો તમે મંગળવાર 13મી અને બુધવાર 14મી ફેબ્રુઆરીના રોજ મને કેનેડામાં, મને સુરતમાં કન્સલ્ટ કરી શકો છો. અને કેનેડાની બાબતમાં કોઈ પણ જાતની ફિકર કરતા નહીં, મેં હું ના. અને મારો મોબાઈલ નંબર છે 9820419469 અને મારો ઈમેલ છે sudhirshah1940@gmail.com. sudhirshah1940@gmail.com. તો દર્શક મિત્રો અને ખાસ કરીને વિદ્યાર્થીઓ જેઓ કેનેડા ભણવા જવા ઈચ્છતા હોય એમણે જાણી લેવું જોઈએ કે હવેથી ફક્ત 3,60,000 પરદેશી વિદ્યાર્થીઓને જ કેનેડાની યુનિવર્સિટીમાં ભણવા જવા માટે સ્ટડી પરમિટ આપવા માગશે. એટલે તમારે જો કેનેડામાં ભણવા જવું હોય તો જલ્દી કરજો. અને કંઈ પણ મુશ્કેલી હોય તો ટેન્શન નહીં લેતા, મેં હું ના.